મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના ગંભીરા બ્રિજ પર અટકાયેલું ટેન્કર હવે બહાર નીકળવા જઈ રહ્યું છે। સમાચાર વડોદરાથી મળ્યા, જ્યાં હવા ભરેલા બલૂન સાથે આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ મહત્વના સમાચાર મળ્યા, જ્યાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટેન્કરને બહાર કાઢવામાં આવશે। 27 દિવસ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં હવે ટેન્કરની નીચે બલૂન ગોઠવવામાં આવ્યા છે। આ હવેરા ભરેલા જે બલૂન છે તેના દ્વારા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે। બ્રિજ પર 27 દિવસથી આ ટેન્કર છે તે ફસાયેલું છે, ત્યારે પ્રથમ બલૂન તૈયાર કરવામાં આવ્યું છે। આ બલૂન હવે ટ્રકની નીચે ગોઠવી પણ દેવાયું છે ને જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવી છે। હવા ભરીને પ્રથમ બલૂન તૈયાર કરાયું છે કે જે ટ્રકને બહાર કાઢવામાં મદદરૂપ થશે। સિંગાપોરના 3 એન્જિનિયરની મદદ છે તે લેવામાં આવી છે અને આ એન્જિનિયરો દ્વારા તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પ્રથમ બલૂન તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી છે તે તૈયાર કરવામાં આવી છે। આ સાથે જ હવે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આ બલૂન તૈયાર કરાઈ અને બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ બલૂન દ્વારા ટેન્કરને કોઈ પણ ક્ષતિ ન થાય તે પ્રકારની કામગીરી સાથે બહાર કાઢવામાં આવશે, ત્યારે હવા ભરી અને સંપૂર્ણ કામગીરીને અંજામ આપવામાં આવશે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ટ્રકને નીચે બલૂન લગાવ્યા છે અને તેમાં હવા ભરવામાં આવી છે, જેના કારણે ટ્રક જે બ્રિજ છે તેની સપાટી પર આવી જશે અને જે બાદ તેને પાછળ ખેંચી અને કાઢી લેવામાં આવશે। હાલ આ તમામ પ્રકારની જે કામગીરી છે તે એન્જિનિયર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। આ કામગીરીમાં 7 થી 8 દિવસનો સમય લાગે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી હતી અને હવે આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં પ્રથમ બલૂન ગોઠવી દેવામાં આવ્યું છે અને પ્રથમ બલૂન તૈયાર કરાયું છે, જેમાં હવા ભરી અને ટેન્કરને ઉપર ઉપાડવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી। ધીમે ધીમે જે પ્રકારની સ્થિતિ છે તેને કંટ્રોલમાં લેવામાં આવશે અને બ્રિજ અથવા તો ટેન્કરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની તૈયારીઓ સાથે ટેન્કર બહાર કાઢવામાં આવશે। હાલ જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, જે રીતે પ્રથમ બલૂન છે તેને હવા ભરી અને તૈયાર કરી દેવામાં આવ્યું છે અને ધીરે ધીરે ટેન્કરની ઉપર ઉઠાવી રહ્યું છે અને જે બાદ આ કામગીરીને અંજામ આપવામાં આવશે, જેમાં ટેન્કરને બહાર કાઢવા માટે આ બલૂન છે તે બ્રિજની સપાટીની મેચ કરશે અને જે બાદ ટેન્કર બહાર નીકળી જશે। હાલ જે સિંગાપોરથી એન્જિનિયરો આવ્યા છે ને આ એન્જિનિયરોની ટીમ તેના પર કામગીરી કરી રહી છે। આ કામગીરી દ્વારા જે 3 એન્જિનિયરો છે તે કામે લાગ્યા છે, સાથે જ પોરબંદર સહિતની જે મરીનની ટીમો છે તેને પણ તૈનાત કરવામાં આવી છે। આ તમામ ટીમો છે તેની બ્રિજના ઉપર કોઈ પણ પ્રકારની ક્ષતિ ન થાય અને સાથે જ કોઈ દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની કામગીરી હાથ ધરી છે। દ્રશ્યોમાં હાલ જોઈ શકાય છે બલૂનની નીચે જે બલૂન છે તે તૈયાર કરવામાં આવ્યા અને આ બલૂનમાં ધીરે ધીરે હવા ભરી અને ટ્રકને બહાર કાઢવામાં આવશે। આ ટેન્કર છેલ્લા 27 દિવસ પહેલા જે દુર્ઘટના સર્જાઈ તે બાદ ક્ષતિગ્રસ્ત બ્રિજ પર પડ્યું છે અને લોકો હાલ ચર્ચા કરી રહ્યા હતા કે આ ટેન્કરને બહાર નીકળવાનો વારો ક્યારે આવશે, પરંતુ તંત્ર સહિત આણંદના તંત્રે આ કામગીરી સોંપવામાં આવી અને આણંદના તંત્રે બહારના જે એન્જિનિયરો છે સિંગાપોરના તેમની મદદ લઈ કામગીરી શરૂ કરી છે। બ્રિજ પર આ ફસાયેલા ટેન્કરનો મામલો છે તે અનેક વખત ચર્ચામાં રહ્યો અને ક્યારે નીકળશે તેને લઈ ચર્ચાઓ ચાલતી હતી। ત્યારે સૌપ્રથમ જે બલૂન છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ બલૂન તૈયાર થતા હવે તેમાં હવા ભરી અને તેને બહાર કાઢવા માટે સંપૂર્ણ જે જહેમત છે તે ઉઠાવવામાં આવી છે। સંવાદદાતા જયંતિ સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। જયંતિ, હાલ સિંગાપોરના 3 એન્જિનિયરોની ટીમે આ કામને અંજામ આપ્યો છે, બલૂન તૈયાર થઈ ગયું છે, શું વિગતો? બિલકુલ, જે રીતે આ ગંભીરા બ્રિજ પર લટકેલ ટેન્કર જે છે તે 28 દિવસ સુધી અટવાયું હતું અને અત્યારે હાલમાં કહી શકાય કે હવે તંત્રએ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે ટેન્કર હટાવવાની કામગીરી છે તે સંપૂર્ણપણે અત્યારે કરવામાં આવી છે। સિંગાપોરથી જે ઇજનેરો છે તેઓને બોલાવવામાં હતા, તેમજ કહી શકાય કે અમદાવાદના વિશ્વકર્મા એજન્સી છે તેઓને પણ મદદ લેવામાં આવી છે। સતત આ લોકો દ્વારા કહી શકાય કે જે ટેન્કર છે તેના નીચે બલૂન છે તે રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બલૂનથી આ જે ટેન્કર જે છે તે ઊંચું કરવામાં આવ્યું અને તેને સીધી સ્ટ્રેન્થમાં કહી શકાય કે ટેન્કર જે છે તે ખસેડી દેવામાં આવ્યું છે। હાલમાં તો 28 દિવસ બાદ ટેન્કરનું નિરાકરણ જે છે તે આજે આવ્યું છે। મહત્વની વાત એ છે કે જે રીતે 28 દિવસથી આ ટેન્કર લટકતું હતું, જેને લઈને તંત્ર જે છે તે બેદરકાર બન્યું હતું। અનેક રજૂઆત બાદ તંત્ર જાગ્યું છે અને સતત આ કામગીરી હાથ ધરી અને આજ રોજ આ ટેન્કર જે છે તે હટાવી લેવામાં આવ્યું છે। જી બિલકુલ જયંતિ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ આ ટેન્કરની નીચે જે સિંગાપોરની ટેકનોલોજીથી બલૂન ગોઠવવામાં આવ્યું છે અને બલૂન દ્વારા ટેન્કરને બહાર કાઢવામાં આવશે।